હું પાર્શ્વનાથ દેવ મંદિર ટ્રસ્ટ નીલકંઠ મહાદેવ મંદિરનો ટ્રસ્ટી મનોજભાઈ. અમે છેલ્લા આ અમારી ચોથી પાલખી યાત્રા છે, બિલકુલ ઉજ્જૈનના ફલક ઉપર. એ જ રીતે આ ભવ્ય પાલખી યાત્રા કાઢીએ છીએ, જે ચોથી વખત અમે પાલખી યાત્રા કાઢવા જઈ રહ્યા છે, જે શ્રાવણના પહેલા સોમવારે દર વર્ષે યોજવામાં આવે છે. પરમ પૂજ્ય ગગન બાપુજી મહારાજના આશીર્વાદથી અને એમના સહયોગથી જે કાઢવામાં આવે છે. જનતાનગર હાઉસિંગ બોર્ડ અને ચાંદખેડાની સંપૂર્ણ જનતાનો પૂરો સાથ સહકાર હોય છે. 400 થી 500 કાર્યકર્તા આમાં જોડાવે છે, ત્યારે એ સફળ થાય છે. હું પાર્શ્વનાથ દેવ મંદિર ટ્રસ્ટ નીલકંઠ મહાદેવ મંદિરનો ટ્રસ્ટી મનોજભાઈ. અમે છેલ્લા આ અમારી ચોથી પાલખી યાત્રા છે, બિલકુલ ઉજ્જૈનના ફલક ઉપર. એ જ રીતે આ ભવ્ય પાલખી યાત્રા કાઢીએ છીએ, જે ચોથી વખત અમે પાલખી યાત્રા કાઢવા જઈ રહ્યા છે, જે શ્રાવણના પહેલા સોમવારે દર વર્ષે યોજવામાં આવે છે. પરમ પૂજ્ય ગગન બાપુજી મહારાજના આશીર્વાદથી અને એમના સહયોગથી જે કાઢવામાં આવે છે. જનતાનગર હાઉસિંગ બોર્ડ અને ચાંદખેડાની સંપૂર્ણ જનતાનો